નમસ્કાર, ન્યૂઝ કેપિટલ માર્કેટમાં આપનું સ્વાગત છે અને આજે પોકેટ મનીના એક નવા એપિસોડ સાથે હાજર છું હું જાનવી. આપણે ગુજરાતીઓ સામાન્યતઃ આપણા લોહીમાં વેપાર હોય જ છે. ઉદ્યોગ અને નાણાકીય સમજણ જેને વણાયેલી છે આપણી જીવનશૈલીમાં. પણ જ્યારે વાત કરીએ બાળકોની, ત્યારે ફાઇનાન્શિયલ પ્લાનિંગ શીખવવાની આવે ત્યારે ઘણા માતા પિતા મૂંઝવણમાં મુકાઈ જાય છે કે શરૂઆત ક્યાંથી કરવી. આજે આ જ વિષય પર ચર્ચા કરવા આપણા સાથે જોડાયા છે વેલ્થ અલાઇન ફાઇનાન્શિયલ એડવાઇઝર્સના ફાઉન્ડર અને સેબી રજિસ્ટર્ડ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર હરેન્દ્રભાઈ જાટકિયા. હરેન્દ્રભાઈ, સ્વાગત છે આપનું આજના એપિસોડમાં. થેન્ક યુ જાનવીબેન. આ પ્રોગ્રામમાં મને આમંત્રિત કરવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. યસ, અને આજે આપણે સ્પેશિયલી જ્યારે કિડ્સ માટે વાત કરી રહ્યા છીએ, બાળકોને આપણે ઘણી બધી વસ્તુઓ બાળપણમાં શીખવવા માટે મથતા હોય પેરેન્ટ્સ કે આ કેવી રીતના શીખવવું, અને એમાંની એક મૂંઝવણભર્યો સબ્જેક્ટ છે કે ફાઇનાન્શિયલ પ્લાનિંગ બાળકોને બાળપણથી કેવી રીતે શીખવવું જેથી કરીને એમની આદતોમાં એ વણાઈ જાય. તો સૌથી પહેલા હું આપને પૂછવા માંગીશ કે બાળકોને જ્યારે પૈસા વિશે આપણે શીખવાડવાની શરૂઆત કરીએ તો એના માટે કોઈ આઈડિયલ એજ છે કે આ ઉંમરથી ફાઇનાન્શિયલ પ્લાનિંગ આપણે બાળકોને શીખવવું જોઈએ? આપણે ઘણી બધી જગ્યાએ જ્યારે બી આપણે બાળકો રિલેટેડ શો જોતા હોઈએ કે કોઈ બી આપણે બુક રીડ કરતા હોઈએ અને એમાં આપણે હંમેશા એ જ સાંભળતા હોઈએ છીએ કે બાળકને 5 વર્ષનું થાય તો એમને પૈસાની ઓળખ આપવી, 8 વર્ષનું થાય તો એને નીડ ને વોન્ટની વચ્ચેનો ડિફરન્સ બતાવો. પણ મારા મતે એવું કોઈ પણ નથી. જો અગર તમારું બાળક અગર તમે નાનપણથી સ્ટાર્ટ કરો છો તો એનું તમારે લેવલના હિસાબે જવું જોઈએ, નહીં કે તમારી ઉંમરના હિસાબે. અગર તમારું બાળક રેડી છે નેક્સ્ટ લેવલ સમજવા માટે તો તમારે એમને નેક્સ્ટ લેવલ પર લઈ જવું જોઈએ અને કોઈ ઉંમરના હિસાબે એમને એજ્યુકેશન આપવાની જરૂરત નથી. કેમ કે આપણે ઘણીવાર જોઈએ છે કે ઘણા બાળકો નાનપણથી જ બહુ જ હોશિયાર હોય છે અને સાથે આજના જમાનામાં ઘણી બધી જે ટેકનોલોજી ને બધું અવેલેબલ છે એનાથી બાળકો પહેલાના જમાના કરતા આજથી વધારે શીખતા હોય છે અને ફાસ્ટ શીખતા હોય છે. એટલે એમને કોઈ એજ બેન્ડમાં બાંધવા કરતા અગર લેવલના હિસાબે અગર આપણે શીખવાડીએ તો વધુ સારું રહેશે. બિલકુલ. તો આપણે જેમ સરે ગાઈડ કર્યું એવી રીતના કે બાળકોને આપણે જ્યારે એ રેડી હોય ત્યારથી આપણે ફાઇનાન્શિયલ પ્લાનિંગ શીખવવું જોઈએ. સર, આઈડિયલી આ જે સમજણ છે એ બાળકોમાં ક્યારે કેળવાતી હોય કે આપણે પેરેન્ટ્સ ક્યારે સમજી શકે કે હવે બાળક આ પૈસાની સમજને સમજવા માટે રેડી છે? એ કેવી રીતના આપણે જજ કરી શકાય? તો આપણે એમાં ડિફરન્ટ એટલે મેં એક ફ્રેમવર્ક બનાવ્યું છે જેમાં મેં અલગ અલગ લેવલ્સ બનાવ્યા છે. અગર આપણે જો લેવલ્સને સ્ટેપ વાઇઝ ફોલો કરતા રહીએ તો આપણને નેચરલી સમજ પડી જશે કે આપણું બાળક નેક્સ્ટ લેવલ માટે રેડી છે. અને હરેક લેવલ માટે આપણે એમને થોડો ટાઈમ આપવો પડશે. આપણે એમ ફોર્સ ન કરી શકીએ કે નહીં તને કેમ હજી નથી સમજ પડતી. અગર આપણે એમને સાચી કેળવણી આપીએ, સાચી રીતે અગર એમને સાચે શીખવાડીએ, ગાઈડન્સ આપીએ તો એ લોકો જલ્દીથી રેડી થઈ શકશે. અને જે આપણે આજે ફ્રેમવર્કની વાત કરી રહ્યા છો, અગર તમે પ્રોપરલી ફોલો કરશો તો તમને જલ્દીથી એમને શીખવાડી શકશો. બિલકુલ. તો જે સરે કીધું એવી રીતના ફ્રેમવર્કને ફોલો કરીએ તો બાળકોને આપણે બહુ નાની ઉંમરથી જ એ વસ્તુ શીખવાડી શકીએ કે કેવી રીતના પૈસાને સમજવા જોઈએ. બાળકોને જ્યારે શીખવાડવાની વાત આવે છે ત્યારે આ લર્નિંગ ફેઝ માત્ર બાળકો માટે જ નથી, ઘણા બધા માતા પિતા માટે પણ હોય છે. અને એમાં જેમ આપણે જે ગુજરાતીમાં કહેવત છે કે માણસ માત્ર ભૂલને પાત્ર, એવી રીતના માતા પિતા પણ ઘણી વખતે આ વસ્તુઓમાં ભૂલ કરતા હોય છે. તો સૌથી મોટી ભૂલ પેરેન્ટ્સ કઈ કરતા હોય છે જ્યારે બાળકોને એ લોકો ફાઇનાન્સી શીખવવા માંગતા હોય? સૌથી મોટી ભૂલ, અને આમાં હું તમને બીજા 5 પોઈન્ટ્સ તમને સમજાવીશ. અગર જો તમે એઝ અ પેરેન્ટ્સ, એઝ અ મધર, માતા અને પિતા, તમે અગર જો આમને અગર એકવાર સમજી જાઓ છો મૂળભૂત વસ્તુઓને તો તમને બહુ ઈઝી થઈ જશે કે તમારા બાળકોને કેવી રીતના સમજાવવું છે ફાઇનાન્શિયલ પ્લાનિંગ. સૌથી મોટી માન્યતા આપણી એ છે કે આપણને લાગે છે કે આપણું બાળક હજી નાનું છે એટલે એને પૈસા, બિઝનેસ કે નાણાકીય બાબતોની સમજ નહીં પડે. પણ મારા પોતાના અનુભવ પ્રમાણે આ માન્યતા સતત ખોટી છે. આપણે ગુજરાતીઓ છીએ, આપણા સંસ્કૃતિમાં વેપાર, ઉદ્યોગ, નાણાકીય સમજ પેઢીઓથી જોવા મળે છે. અને ઇતિહાસ પણ એ સાક્ષી છે કે ગુજરાતીઓ દુનિયામાં અનેક ભાગોમાં વેપાર અને વ્યવસાયના દ્વારા પોતાની ઓળખ સ્થાપી છે. એટલે પૈસાની આપ-લે કરવી, નફો, નુકસાન, વ્યવહાર જેવી બાબતો આપણા ઘરમાં વાતાવરણમાં સ્વાભાવિક રીતે જ હાજર હોય છે અને આપણે હંમેશા ડિસ્કસ કરતા રહીએ છીએ. એટલે બાળકો એનાથી સતત જોતા હોય છે અને સાંભળતા હોય છે અને શીખતા રહેતા હોય છે. એટલે પૈસા હજી નહીં સમજી શકે એ માન્યતા સતત ખોટી છે. બીજું, ઘણીવાર માતા પિતા પૂછે છે કે મારા બાળકોને પૈસા શીખવવાની ઉંમર, આપણે જે રીતના પહેલા વાત કરી, ક્યારે શરૂ કરવી જોઈએ? તો મારા મતે એનો કોઈ ચોક્કસ જવાબ નથી. જે રીતના અગર એ રેડી છે તો આપણે એને શીખાડવું જોઈએ.
અને આપણે અગર જોશું કે આપણા ગ્રંથોમાં અભિમન્યુનું ઉદાહરણ પણ આપવામાં આવે છે કે આજના વિજ્ઞાનમાં પણ એવી ઘણી સ્ટડીઝ જોવા મળે છે જે બાળકો માતાના ગર્ભમાં જ અવાજો, લાગણીઓ અને આસપાસના વાતાવરણનો પ્રભાવ લેવાનું શરૂ કરી દે છે. એટલે મારું કહેવાનું માત્ર એટલું જ છે કે બાળક આપણને વિચારો કરતા ઘણું વહેલું શીખવાનું શરૂ કરી દેતું હોય છે. અને જો બાળકને અગર પોતાની ઉંમર પ્રમાણે અગર આપણે વિચારી સમજી શકીએ એટલું શીખવાડવાની શરૂઆત કરીએ તો એમને જલ્દીથી શીખી શકે છે. બીજું કે આપણે આજના બાળકો પાસે માહિતીના ઘણા સ્ત્રોત છે, ટેકનોલોજી છે, ઇન્ટરનેટ છે, મોબાઈલ છે, અને સતત એ લોકો કઈ ને કઈ જોતા રહેતા હોય છે, શીખતા રહેતા હોઈએ છે. એટલે આ વસ્તુ ચોક્કસ છે કે આજની પેઢી પહેલાની પેઢી કરતા ઝડપથી શીખશે, નવી બાબતોને ઝડપથી અપનાવી શકે છે. અને ઘણીવાર તો આપણને એ બાબત કદાચ આપણને લાગતી હોય કે આ મુશ્કેલ હશે, પણ એ બાળકો બહુ ઇઝીલી સમજી જતા હોય છે અને શીખી જતા હોય છે. અને ચોથી બાબત, અગર કદાચ સૌથી મહત્વની વાત એ છે કે ઘણી વખત આપણે માતા પિતા બાળકોને સમજાવતા રહે છે કે બચત કરવી જોઈએ, ખર્ચ વિચારીને કરવો જોઈએ, પૈસાનું આયોજન કરવું જોઈએ. પરંતુ બાળકો જે તમે કહો છો ને તેના કરતા તમે જે કરો છો ને એના પર વધુ ધ્યાનથી જુએ છે. બાળકો કાનથી ઓછું સાંભળે છે પણ આંખોથી વધારે શીખે છે. જો તમે અગર જાતે ખર્ચનો હિસાબ નથી રાખતા કે આયોજન નથી કરતા અને પછી બાળકને વધુ કરવાની સલાહ આપો છો તો બાળક તમારા શબ્દોને નહીં પરંતુ તમારા વર્તનથી શીખશે. એટલે તમે જે કરાવવા માંગો છો બાળકો પાસે એ તમે જાતે સ્ટાર્ટ કરો. તમે ઘરમાં એક ફ્રેમવર્ક બનાવો, સિસ્ટમ બનાવો કે કેવી રીતના આપણે હિસાબ રાખશું મહિનાના ખર્ચાનો, અને એમાં બાળકને પણ એક વ્યક્તિ તરીકે સામેલ કરો, એમના બી ડિસિઝનનો એમાં બી ઇમ્પોર્ટન્સ લ્યો, તો એ જલ્દીથી શીખી શકશે. અને બીજું કે બાળકને ફક્ત બચત શીખવાડવાની જરૂરત નથી. આપણે શું કરીએ કે ફાઇનાન્શિયલ પ્લાનિંગની જ્યારે વાત કરીએ કે મની મેનેજમેન્ટની વાત કરીએ, આપણે બાળકને ખાલી ફાઇનાન્સ શીખવાડતા હોય છે, પણ પૈસા કેવી રીતે કમાવાય છે એ સમજવું બી એટલું જ જરૂરી છે. એટલે મારું કહેવું એમ છે કે આપણે એમને સિર્ફ ફાઇનાન્સ નહીં પણ એમને અર્થશાસ્ત્ર, ઇકોનોમિક્સ બી શીખવાડવાની જરૂરત છે. બાળકને એ સમજાવવું જરૂરી છે કે પૈસા માત્ર ઘરમાં રાખવાની વસ્તુ નથી. જ્યારે તમે પૈસાને જ્યારે એક વ્યક્તિથી બીજા વ્યક્તિ સુધી જાય છે ત્યારે એક વેપાર થાય છે, એક રોજગાર ઉભો થાય છે અને એનાથી એક વ્યવસાય વધે છે અને આખી અર્થવ્યવસ્થા આગળ વધે છે. તેથી એનાથી કોઈ નવી પ્રવૃત્તિ ઊભી નહીં થાય અગર જો તમે એને પૈસાને એક જ જગ્યાએ રાખશો. તો જો અગર આ 5 માન્યતા અગર માતા પિતા અગર ધ્યાનમાં રાખે તો એમના માટે બહુ ઈઝી થઈ જશે એમના બાળકોને ફાઇનાન્શિયલ પ્લાનિંગનું શીખવાડવાનું, અને પોતાના માઇન્ડમાંથી જે ડાઉટ્સ છે એ બી નીકળી જશે. બિલકુલ. તો પેરેન્ટ્સે એ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવી કે જે એ લોકો જે વસ્તુ કરી રહ્યા છે બાળકો 100% એમને ફોલો કરવાના છે. અને જો તમે પોતે બિનજરૂરી વસ્તુઓ ઓનલાઈન ઓર્ડર કરતા હો તો તમે બાળકોને ના કહી શકો કે આ તમારો તમે જે ડિમાન્ડ કરો છો એ બિનજરૂરી છે. સર, તમે શરૂઆતમાં વાત કરી હતી કે બાળકો માટે તમે એક ફ્રેમવર્ક રેડી કરેલું છે જેમાં એમને બેઝિક મની લેવલ્સ જણાવી શકાય. તો એના વિશે અમને થોડું ડિટેલ્સમાં સમજાવશો કે આ ફ્રેમવર્ક શું છે અને કેવી રીતના એ વર્ક કરે છે? ચોક્કસ. તો જે રીતના મેં વાત કરી, આપણે સ્ટાર્ટિંગમાં વાત કરી કે બાળકોને ઉંમરના હિસાબે નહીં પણ આપણે એક લેવલ બનાવવું જોઈએ. તો એ જ ફ્રેમવર્ક મેં અહીંયા બનાવ્યું છે અને મેં અલગ અલગ લેવલ બનાવ્યા છે ફ્રેમવર્કમાં કે બાળક અગર રેડી છે તો આપણે એમને નેક્સ્ટ લેવલમાં લઈ જઈ શકીએ. અને આ ફ્રેમવર્ક જે છે એને મેં બેસિક મની લેવલ્સ ફોર કિડ્સ નામ આપ્યું છે. એમાં લેવલ 1માં આપણે એમને બાળકોને જે પૈસાની ઓળખ કેવી રીતના આપવી એનાથી લઈને એમને કમાણી કેવી રીતના કરવી, કમ્પાઉન્ડિંગ શું છે, લોન શું છે, ખર્ચ કેવી રીતના કરવા, સાથે આપણે કેવી રીતના દાન ધર્મ કરવું, એ બધી જ વસ્તુ મેં આમાં સમાવી લીધી છે. અને એમને સ્ટેજ વાઇઝ જ્યારે બી અગર એ એક લેવલ સમજી લે છે એમને નેક્સ્ટ લેવલમાં આપણે એમને શીખવાડી શકીએ. તો આ આખું ફ્રેમવર્ક છે કે જે એમને ઉંમર વાઇઝ નહીં પણ લેવલ વાઇઝ આપણે એમને શીખવાડવાનું છે. બિલકુલ. તો સરે જે આ ફ્રેમવર્ક વિશે વાત કરી કે લેવલ વાઇઝ નહીં પણ ઉંમર પ્રમાણે એમને શીખવવાનું છે. તો સર આ જે આગળ હું આપને પૂછવા માંગીશ કે બાળકોને જ્યારે આપણે પૈસાની ઓળખ આપીએ કે એની કિંમત શીખવીએ તો એના માટેની કઈ ટ્રિક્સ છે તમારા પાસે ડેવલપ કરેલી કે બાળકોને આપણે કેવી રીતના ઇઝીલી આ શીખવાડી શકાય? રાઈટ. તો આપણે બાળકોને જ્યારે પૈસાની વાત કરીએ તો આપણે થોડું ડિલે કરતા હોઈએ છીએ કે 7-8 વર્ષના થાય કે થોડા મોટા થાય તો આપણે એમને પોકેટ મનીથી શરૂઆત કરીએ છીએ ને ત્યારથી આપણને લાગે છે કે એ લોકો શીખવાનું સ્ટાર્ટ કરશે. પણ જે રીતના આપણે આગળ વાત કરી કે બાળકો ઘણા નાની ઉંમરથી જ શીખવાની સ્ટાર્ટ કરી દેતા હોય છે. તો અગર આપણે એમને નાની ઉંમરમાં જ્યારે એ લોકો હજી 3, 4, 5 વર્ષના હોઈએ ત્યારે જ અગર આપણે એમને થોડી
શીખવાડવાનું સ્ટાર્ટ કરી દઈએ. જેવી રીતના કે અગર આપણે ખાસ કરીને જે એકદમ નાના બાળકો હોય એમને આપણે કરન્સી નોટ થી રમવા માટે આપીએ. અહીંયા હું ઓરિજિનલ કરન્સી ની વાત નથી કરતો, પણ રમવાની બી જે ડુપ્લિકેટ કરન્સી નોટ્સ આવતી હોય છે, આપણે એમને બાળકોને રમવા આપવી જોઈએ. તમે જોશો ને તો નાની ઉંમરના બાળકો ટચ એન્ડ ફીલ દ્વારા વધારે શીખતા હોય છે. જ્યારે એ નોટને ટચ કરશે, એમના હાથમાં લેશે, એને જોશે, રમશે, ગોઠવશે અને ધીરે ધીરે એને સમજશે કે આ કંઈક તો પૈસા છે, આ કંઈક ડિફરન્ટ નોટ છે, જ્યાં ધીરે ધીરે ત્યાંથી એમને નોટની સમજવાનું શરૂઆત થશે. અને એઝ અ માતા પિતા આપણે ઘણીવાર અગર સાચી કરન્સી આપીએ તો આપણને ફાટવાની ને તૂટવાની કે ખોવાઈ જવાનો ડર રહેતો હોય છે, તો આપણે એમને રમવાની કરન્સી આપી શકીએ અને ત્યાંથી અમને પૈસાની ઓળખ સ્ટાર્ટ થઈ શકે છે. બિલકુલ. તો કિડ્સ માટે જે અલગ અલગ ગેમ્સ અવેલેબલ હોય છે માર્કેટમાં, એવી જ રીતના હા. સરે કીધું એવી રીતના કરન્સી નોટ પણ ગેમ્સની અવેલેબલ હોય છે, અને એનાથી બાળકોને આપણે ટચ એન્ડ ફીલ કરીને શીખવાડી શકીએ કે આ પૈસા શું છે અને એની કિંમત કેવી રીતના થઈ શકે. સર, જનરલી આપણે બાળકોને ઘણી બધી વસ્તુઓ શીખવતા હોય છે, એમાં એક મેજરલી બધા પેરેન્ટ્સનો પ્રશ્ન હોય છે કે એમને નીડ વર્સિસ વોન્ટનો ડિફરન્સ સમજાવવો. તો આ તમે કેવી રીતના સમજાવવા માંગશો? તો એમના માટે આપણે જ્યારે એકવાર બાળક પૈસા સમજવાનું સ્ટાર્ટ કરે કે આ કંઈક કરન્સી છે, એમની સાથે રમી લીધું, હવે નેક્સ્ટ લેવલ માટે રેડી થઈ જાય, લગભગ આપણને લાગે કે હવે એને સમજ પડી રહી છે, તો આપણે એને એ સમજાવવાનું છે કે આ એક નોટ છે. આપણે જ્યારે કોઈ દુકાનમાં જઈએ શોપિંગ કરવા માટે, આપણે બાળકોને સાથે લઈ જતા હોઈએ છીએ, આપણે એમને સમજાવવાનું કે આ અંકલને આપણે નોટ આપીએ છીએ, એમની સામે એ આપણને ચોકલેટ આપે છે કે રમકડું આપે છે કે કોઈ બી જેવી પ્રોડક્ટ છે એ આપણને આપે છે. ત્યારથી એમને ધીરે ધીરે એની મહત્વ સમજવા મળશે કે આ ખાલી જે હું રમી રહ્યો હતો એ ખાલી પેપર નથી, આ કાગળ નથી, પણ આ કોઈ કિંમતી પૈસા છે જે ખોવાઈ જશે તો આ સામેની વસ્તુ નહીં મળે, મારી ચોકલેટ નહીં મળે. ધીરે ધીરે જ્યારે તમે એમને આ શીખવાડશો અને તમે એમને રેગ્યુલર તમે સાથે શોપિંગ કરવા માટે કે લઈ જશો, તો એમને એનું અનુભવ થવા મળશે કે હા, મારે આને આ કંઈક અલગ વસ્તુ છે નોર્મલ પેપર કરતા. હવે ધારો કે જ્યારે તમે નીડ અને વોન્ટ્સની વાત કરી, ત્યારે જ્યારે આપણે કોઈ બી વખત શોપિંગ કરવા જઈએ એમની સાથે અને આપણે એમને કહીએ કે તમારી પાસે આ 100 રૂપિયા છે અને આપણે દુકાનમાં જઈએ કે આ ચોકલેટ છે અને આ રમકડું છે, તને શું જોવે છે? આ 100 રૂપિયામાં ખાલી એક વસ્તુ આવી શકે છે. તો ઘણી વખત મોટા ભાગના છોકરાઓ ચોકલેટ જ પસંદ કરશે. સ્ટાર્ટિંગમાં જ્યારે આપણે એમને શીખવાડવાનું સ્ટાર્ટ કરીએ તો આપણે એમને પોતાની જાતે ડિસિઝન લેવા દેવાનું, એમને ફોર્સ નહીં કરવાનું કે નહીં તું રમકડું લે, કે નહીં તું આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આ લે, કે આ લાંબા ગાળા માટે કામ લાગશે ઈ લે. આ ટાઈમ પે જે મિસ્ટેક થશે એ 100 રૂપિયામાં પતી જશે, પણ અગર આજે એ ડિસિઝન નહીં લઈ શકે તો લાંબા ગાળે જઈને જે મોટા ખર્ચામાં મિસ્ટેક કરશે એ મોટું નુકસાન થઈ શકે છે. તો આજથી જ એમને ડિસિઝન લેવાનું એક રિસ્પોન્સિબિલિટી આપો, એમને ડિસાઈડ કરવા દો કે એમને ચોકલેટ જોવે છે કે એમને રમકડું જોવે છે 100 રૂપિયામાં. હવે ધીરે ધીરે જ્યારે તમે આ કરતા રહેશો, એક દિવસ એવો આવશે જ્યારે બાળકોને લાગશે કે હવે મને ચોકલેટ પણ જોવે છે, એ મારી ઈચ્છા છે, પણ મારા માટે જરૂરિયાત છે કે રમકડું છે. ત્યારે આપણે એમને ધીરે ધીરે એ પણ સમજાવવાનું કે અગર જો તું રમકડું લે છે તો તારા ફ્રેન્ડ લોકો સાથે રમી શકીશ, લાંબા ગાળા સુધી રમી શકીશ, પણ જ્યારે તું ચોકલેટ લે છે એ 5 મિનિટમાં તું ખાઈશ અને ખતમ થઈ જશે. તો તું ડિસાઈડ કર કે તને આ રમકડું તારા માટે અત્યારે જરૂરી છે કે તને ચોકલેટ ખાવાની ઈચ્છા છે. આમાંથી ધીરે ધીરે એ લોકો ઈચ્છા અને જરૂરિયાત, નીડ્સ અને વોન્ટ્સ નું ડિફરન્સ સમજવા મળશે, જે આજે ઘણા મોટા લોકો બી નથી સમજી શકતા કે નીડ્સ અને વોન્ટ્સમાં ડિફરન્સ શું છે. તો આવી રીતના ધીરે ધીરે આપણે બાળકને સમજાવી શકીએ કે તું ડિસાઈડ કર કે આ વસ્તુ તારી જરૂરિયાત છે કે તને બસ ખાલી ઈચ્છા થઈ છે, અને તને એને લાંબા ગાળે એનો ઉપયોગ શું છે. તો ધીરે ધીરે એ લોકો સમજવા મળશે. બિલકુલ, બિલકુલ સર, તમે જેવી રીતના કીધું કે આ નીડ અને વોન્ટનો ડિફરન્સ બાળકોને તો શીખવવો જરૂરી જ છે, પણ ઘણા બધા મોટા લોકો પણ આજના ઈ કોમર્સના ટાઈમમાં, ક્વિક કોમર્સના ટાઈમમાં નીડ અને વોન્ટનો ડિફરન્સ ભૂલીને શોપિંગ કરતા હોય છે. અત્યારે સમય થયો છે એક નાનકડા વિરામનો, પરંતુ આપણે આ ચર્ચાને આગળ વધારીએ આ વિરામ બાદ. વિરામ બાદ આપનું સ્વાગત છે, અને આજે પોકેટ મનીના એપિસોડમાં આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે બાળકોને બેઝિક ફાઇનાન્સીસના લેસન્સ આપણે કેવી રીતના આપી શકીએ
અને આ દરેક ચર્ચા કરવા આજે આપણા સાથે જોડાયા છે વેલ્થ અલાઇન ફાઇનાન્શિયલ એડવાઇઝરીના ફાઉન્ડર મિસ્ટર હરેન્દ્રભાઈ જાટકિયા. સર, બ્રેક પર જતા પહેલા આપણે ઘણી બધી વસ્તુઓની ચર્ચા કરી, બાળકોને કેવી રીતના નીડ અને વોન્ટનો ડિફરન્સ સમજાવી શકાય એની વાત કરી. આગળ હું પૂછવા માંગીશ કે આપણે બાળકોને જ્યારે ફાઇનાન્સીસ શીખવીએ છીએ, બચત શીખવીએ છીએ, ત્યારે સૌથી સરળ રીત કઈ હોઈ શકે? જે રીતના આપણે આગળ વાત કરી, રાઈટ, કે આપણે જ્યારે બાળકોને સમજાવીએ છીએ કે નીડ્સ અને વોન્ટ શું છે. તારી જરૂરિયાત છે કે તને રમકડું લેવું છે, પણ તને ઈચ્છા થઈ રહી છે કે તને ચોકલેટ ખાવી છે. તો આવી રીતના જ્યારે તમે ઘણી વખત કરશો, બાળકોને ડિસિઝન લેવાનો ચાન્સ આપશો, તો એક વખત એવું થશે કે ઘણી વખત એવું બી બની શકે, રાઈટ, કે તમે જ્યારે 100 રૂપિયા છે તમારી પાસે, બાળક પાસે, તમારી હંમેશા ધ્યાનમાં રાખવાનું છે કે તમે એક ટાર્ગેટ આપો બાળકોને કે તારે આ રૂપિયા છે એટલામાં જ ખરીદી કરવાની છે. તું ચોકલેટ લે, તું રમકડું લે, કે તને જે પણ વસ્તુ ખરીદવી હોય તો ખરીદી શકે છે. હવે એવો બી સમય આવશે જ્યારે તમે રમકડું લેવાની ઈચ્છા થાય એમને. હવે રમકડું તમારી પાસે 100 રૂપિયા છે, પણ તમારી પાસે જે રમકડું એમને જોવે છે એ 500 રૂપિયાનું છે. ત્યારે તમે એમને પૂછી શકો કે જો તને નાનું રમકડું લેવું હોય તો આજે તને મળી શકે છે, પણ જો તને અગર મોટું રમકડું જોવે છે તો તને થોડા દિવસ રાહ જોવી પડશે. તું એક કામ કરી શકે છે, જે તારી પાસે 100 રૂપિયા છે એ તો ઘરના પિગી બેંકમાં રાખી દે, અને જ્યારે 100 રૂપિયા 500 રૂપિયા થઈ જશે ત્યારે આપણે જઈને મોટું રમકડું લઈ શકશું. હવે ત્યારે એમને સાથે એ બી સમજાવવાની જરૂરત પડી શકે છે કે ઘણા છોકરાઓ સ્માર્ટ હોય, પૂછી શકે છે તમને કે આ 100 રૂપિયાના 500 રૂપિયા કેવી રીતના થશે. તો આપણે એમને સમજાવવું પડે કે ઘણી વખત અમે તને કોઈ ગિફ્ટ આપી, દાદા દાદીએ કોઈ પૈસા આપ્યા, નાના નાની આપ્યા, મામાએ આપ્યા, જ્યારે કોઈ બી ફેમિલી મેમ્બર્સ તને આપશે તો એ 100 ના ધીરે ધીરે થઈને 500 રૂપિયા થઈ જશે. એને આપણે બચત કહી શકીએ. તો આવી રીતના બાળકમાં એક બચતની કલા શીખવી શકીએ આપણે એમને. અને બીજું કે લેટ ગ્રેટિફિકેશન, કે આપણે બધી વસ્તુ આજે જ ન મળી શકે. અગર જો આપણને કોઈ મોટી વસ્તુની જરૂરત છે તો આપણે એના માટે રાહ જોવી પડે, એના માટે રૂકવું પડે, એના માટે મહેનત કરવી પડે. તો આવી રીતે આપણે એમને બાળકમાં બચતની શરૂઆત કરી શકીએ, એમને શીખવાડી શકીએ. બિલકુલ બિલકુલ. તો બાળકોને આ નાની નાની વસ્તુઓથી આપણે બચત કરતા શીખવાડી શકીએ. સર, તમે વાત કરી કે બાળકોને માતા પિતા પાસેથી, દાદા દાદી કે ફેમિલીના કોઈ પણ મેમ્બર્સ પાસેથી જ્યારે પૈસા મળે છે ત્યારે એ લોકો બચત કરી શકે, પણ આ તો એમને મળેલા પૈસા છે. આપણે બાળકોને જો કમાણી કરાવવાનું શીખવવું હોય તો એ આપણે કેવી રીતે શીખવી શકીએ? આપનું શું કહેવું છે એના ઉપર? રાઈટ. તો જ્યારે બી આપણે બચતની વાત કરીએ ને તો સીધું આપણે પછી બાળકોને રોકાણ શીખવાડતા હોય છે કે તે બચત તો કરી લીધી, સેવિંગ્સ તો કરી લીધું, પણ હવે એને ઇન્વેસ્ટ કર. અને આપણે એમને બાળકોને ફ્રી પોકેટ મનીની આદત રાખી દેતા હોઈએ છીએ. અને પછી આપણે એમને કહીએ છીએ કે તને પૈસાની વેલ્યુ નથી. પણ આપણે પૈસાની વેલ્યુ એમને નાનપણથી જ કેળવવાની છે. જ્યારે એને બચત કરવાનું સ્ટાર્ટ કર્યું તો હવે નેક્સ્ટ લેવલ, અગર તમને લાગે છે બચતનો કન્સેપ્ટ સમજી ગયા છે, નેક્સ્ટ લેવલ છે કે તમે એમને કમાણી કેવી રીતના કરવી એ શીખવાડો. સામાન્ય રીતે બાળકો લગભગ 5 થી 6 વર્ષની ઉંમરની આસપાસ આ વસ્તુ શીખી લે છે. એટલે મારા હિસાબે બચત પછી તરત જ રોકાણ શીખવાડવા કરતા એમને કમાણી શીખવાડવી જોઈએ. હવે તમે એમાં શું કરી શકો કે તમે ઘરમાં એમને રેગ્યુલર વર્ક નહીં પણ અમુક પ્રોજેક્ટ આપી શકો કે તારે રેગ્યુલર પ્લાન્ટ્સમાં પાણી નાખવાનું છે. જો અગર તું આખું અઠવાડિયું રેગ્યુલર પ્લાન્ટ્સમાં પાણી નાખીશ તો તને હું 10 રૂપિયા આપીશ કે 50 રૂપિયા આપીશ. એવા તમે નાના નાના મોટા પ્રોજેક્ટ કરાવી શકો કે તને રમકડા વ્યવસ્થિત મૂકવાના છે, પુસ્તકો ગોઠવવાના છે, કે તું ઘરના બીજા અમુક ઇમ્પોર્ટન્ટ કામમાં હેલ્પ કરી શકે છે. જે તમને લાગે જે યોગ્ય છે, જ્યાં એમને કોઈ હાનિ થવાનું રિસ્ક ન રહેતું હોય એવા તમે કામ આપી શકો છો. અને તમે એમને 10 રૂપિયા, 50 રૂપિયા, 100 રૂપિયા એવી રીતના તમે એમને એનું બોનસ આપી શકો છો. એવી રીતના એમનું જે 100 રૂપિયા હતા એ બી ધીરે ધીરે વધશે અને બાળકો સમજશે કે આ પૈસા ફ્રીમાં નથી આવતા, એના માટે મહેનત કરવી પડે છે. અને આ જે આપણે ઉદાહરણ આપ્યા છે એમાં એટલી હાર્ડમારી નહીં થાય, બાળકો ઇઝીલી કરી શકશે અને સાથે એ લોકો શીખી પણ શકશે. તો આ દ્વારા આપણે એમને કમાણીનું બહુ ઇમ્પોર્ટન્ટ લેસન પણ શીખવાડી શકીએ છીએ. બિલકુલ. તો નાના બાળકોને આપણે ઘરમાંથી જ કમાણી કરતા શીખવાડી શકીએ, જેમ સરે કીધું એમ નાના નાના ટાસ્ક આપીએ કે જેથી કરીને એ લોકો બચત કરતા એમની ઇન્કમ માટે અગ્રેસિવ બની અને ઘરના કામ પણ કરશે અને સાથે સાથે પૈસા કમાતા પણ શીખશે. સર, આપણે બચતની વાત કરી, કમાવાની વાત કરી. બાળકોને આપણે આમ જોવા જઈએ તો કોઈને પૈસા ખર્ચ કરતા શીખવવું નથી પડતું, પરંતુ જ્યારે બાળકોને સાચા રસ્તે પૈસા ખર્ચવાનું શીખવવું હોય તો એ કેવી રીતે શીખવી શકાય?
તો જ્યારે એ કમાણી કરવાનું સ્ટાર્ટ કરે છે ત્યારે તમારે એમની સાથે આ જ્યારે તમે સેવિંગ્સ અકાઉન્ટ જ્યારે એમને સેવિંગ્સ કરવાનું સ્ટાર્ટ કરી દીધું, બચત કરવાનું સ્ટાર્ટ કર્યું, ત્યારે એમની સાથે કમાણી કરવાની પણ સ્ટાર્ટ કરી દીધી, ત્યારે તમારે એમને સાથે એ બી શીખવાડવું પડશે કે ચલો હવે આપણે એમનો હિસાબ રાખીએ. તારી પાસે 100 રૂપિયા હતા, ત્યાં મહેનત કરી, એના તને આટલા રૂપિયા થયા, તો સાથે તમારે એમને શીખવાડવું પડશે કે આજે ડેઈલી તમારું આટલા રૂપિયા ભેગા થયા છે. બીજી બી તમારે એક કન્ડિશન સાથે એ બી રાખવી પડશે કે જો તું ખાલી બચત કર્યા કરીશ તો એનો કોઈ મતલબ નથી, કેમ કે જીવનમાં આપણે ખાલી બચત કરવા માટે કે રોકાણ કરવા માટે નથી હોતું, આપણે સાથે એન્જોય બી કરવું જરૂરી છે. એટલે તમારે એની સાથે કન્ડિશન રાખવી પડશે કે જે બી તું બચત થાય છે એના 50% કે 40% તારે એને ખર્ચો કરવો પડશે. હવે તો એનું રમકડા લે કે તું ચોકલેટ લે કે કોઈ બુક્સ લે રીડ કરવા માટે, એ હું તારી ઉપર છોડું છું, કેમ કે અત્યાર સુધી એ લોકો નીડ્સ અને વોન્ટ્સનો ડિફરન્સ સમજી ગયા છે. એટલે એ લોકો મોસ્ટ ઓફ ધ ટાઈમ્સ બાળકો મોટા ભાગે અનનેસેસરી ખર્ચો નહીં કરે અને જ્યાં બી જરૂરત હશે એ જ કરશે. તો અગર જો તમે આ સ્ટેપ્સ ફોલો કર્યા હશે કે જ્યાં અમે તમને એમને નીડ્સ અને વોન્ટ્સનો ડિફરન્સ શીખવાડ્યો, એમને મહેનત કરીને કમાણી કરતા શીખવાડી, આ સ્ટેજ પર એ લોકો બાળકોમાં બુદ્ધિ આવી ગઈ હશે કે ખર્ચો ક્યાં કરવો અને ક્યાં નહીં કરવો. અને છતાં પણ અગર જો તમને લાગે છે કે અનનેસેસરી ખર્ચા થઈ રહ્યા છે, ઇનિશિયલી તમે એમને કરવા દઈ શકો છો, પણ જ્યારે બી તમને એમ લાગે કે તમારે હવે હસ્તક્ષેપ કરવાની જરૂર છે, તમે ઇન્ટરફિયર કરો અને એમને સમજાવી શકો છો કે અહીંયા ખર્ચા નહીં કરવાના અને અહીંયા કરવાના. પણ ખર્ચા કરવા જરૂરી છે. જે રીતના આપણે વાત કરી કે અર્થશાસ્ત્ર ચલાવવા માટે આપણે ખર્ચો બી કરવો જરૂરી છે, તો જ આગળ પૈસો જશે. દુકાનદારને પૈસા મળશે, દુકાનદાર પ્રોડક્ટ ખરીદી શકશે ને આવી રીતના આખું અર્થવ્યવસ્થા ચાલતી હોય છે. તો આ ટાઈમ પર ફરીથી તમને એમને અર્થવ્યવસ્થાનો પાઠ ભણાવી શકો છો કે અગર તું ખર્ચો નહીં કરે અને ખાલી ઘરમાં મૂકી રાખીશ તો આમાં આગળ બચત જ થયા કરશે અને આમાં કોઈ આગળ અર્થવ્યવસ્થા ચાલશે નહીં. એટલે ખર્ચ કરાવવો બી એમને જરૂરી છે, શીખવાડવો બી એમને જરૂરી છે. બિલકુલ બિલકુલ. તો બાળકોને પૈસા બચાવવા માટે કમાવા સાથે પૈસાને ખર્ચ કરવું પણ એટલું જ જરૂરી છે. એની સમજણ પણ નાનપણથી જ મળવી જોઈએ અને ખર્ચ સારી જગ્યાએ, યોગ્ય જગ્યાએ કરવો પણ એટલો જ જરૂરી છે. સર, આપણે જ્યારે સેવિંગની વાત કરીએ, ઇન્વેસ્ટમેન્ટની વાત કરીએ, ત્યારે આપણે આ દરેક વસ્તુ એક સોસાયટીના મોટા અભિગમથી આપણે જ્યારે કમાતા હોઈએ ત્યારે ઘણી બધી વસ્તુ એવી હોય કે જ્યારે આપણે બાળકોને અલગ અલગ સંસ્કારો આપીએ છીએ ત્યારે આપણે સોસાયટીમાં પાછું આપવાનું, થોડું આપણા ઇન્કમમાંથી દાન કરવાનું કે સારા કોઝમાં યુઝ કરવાનું, એ પણ શીખવવું એટલું જ જરૂરી છે. તો તમારું શું કહેવું છે કે આ સમજ બાળકોને ગિવિંગ બેક ટુ ધ સોસાયટીની સમજ કેવી રીતના કેળવી શકાય? ઓકે. તો અત્યાર સુધી આપણે બાળકોને એ શીખવ્યું છે કે પૈસા કેવી રીતના કમાવવા, કેવી રીતના બચાવવા, કેવી રીતના વાપરવા. પરંતુ આ એક ખૂબ મહત્વની વાત છે જે આપણે સમાજને માં રહીએ છીએ, અત્યારે દરેક વ્યક્તિને સમાન તક મળતી હોતી નથી. એટલે કેટલાક લોકો એવું જરૂરી હોય છે અને જો ઘણા આપણે સક્ષમ હોઈએ તો થોડું પાછું સમાજને આપવાની ભાવના બી કેળવવી જોઈએ. આમનાથી શેરિંગ ઇઝ કેરિંગ નો કન્સેપ્ટ આપણે ઘણીવાર સાંભળ્યો હોય છે, પણ આપણે પૈસા જ્યારે હોય એ એક મહત્વનો પાર્ટ છે કે આપણે બાળકોને પૈસા સાથે બી શેરિંગ ઇઝ કેરિંગ સમજાવી શકીએ કે તારી પાસે જે આટલી બચત થઈ છે એમાંથી 10%, 10 રૂપિયા, 5 રૂપિયા, જે બી તમારું અમાઉન્ટ હોય એમાંથી 10%, 20% બાળકોને શીખવાડવું જોઈએ કે સમાજને પાછું આપે. તો એનાથી એને શેરિંગ ઇઝ કેરિંગ નો કન્સેપ્ટ બી સમજ પડશે અને સમજી શકશે કે એકચ્યુઅલમાં શેરિંગ ઇઝ કેરિંગ છે શું. ઇટ ઇઝ નોટ જસ્ટ અબાઉટ કે તમે કોઈ તમારું ખાઈ રહ્યા છો, તમારી પાસે કોઈ રમકડું છે તો બીજા બાળકોને રમવા માટે આપો. શેરિંગ ઇઝ કેરિંગ એનાથી ઘણું મોટું છે. જ્યાં તમારી પાસે ઘણી બધી વસ્તુ છે તો તમે સમાજને પણ આપો, એમને બી યોગ્ય તક આપો અને આ રીતે બાળકને તમે સમજાવી શકો છો કે શેરિંગ ઇઝ કેરિંગ આવી રીતના કરી શકાય અને સમાજને તમે દાન ધર્મ કરી શકો છો. બિલકુલ. તો બાળકોને આપણે નાનપણથી શેરિંગ ઇઝ કેરિંગ શીખવીએ છીએ. પછી એ રમકડાની વાત હોય કે ચોકલેટની વાત હોય, તો એના જ કોન્સેપ્ટથી બાળકો જ્યારે સોસાયટીમાં એમનામાંથી એમને જે સેવ કરેલું છે, એમને બચત કરેલી છે, એમાંથી કેવી રીતના બીજા નીડી બાળકો સાથે શેર કરી શકે છે અથવા તો કોઈ પણ કોઝમાં એમાંથી એ પૈસા આપી શકે છે, એ પણ નાનપણથી શીખવાડવું એટલું જ જરૂરી છે. સર, આગળ પૂછવા માંગીશ કે આજે બાળકો પાસે પિગી બેંક હોય છે, પરંતુ એક ફેમિલી પિગી બેંકનો પણ કોન્સેપ્ટ છે, એના વિશે તમારું શું કહેવું છે?
રાઈટ. તો આ આપણે જે અત્યાર સુધી શીખ્યા એમાં આપણે ખર્ચો કરતા શીખવાડ્યું, એમને બચત કરતા શીખવાડ્યું, એમને સમાજને પાછું દેતા શીખવાડ્યું. પણ આપણે સાથે બાળકોને રોકાણ કરતા બી શીખવાડવાની જરૂર છે. અને આ સ્ટેજ છે, આ લેવલ છે, જ્યારે બાળકો હવે સમજી શકશે કે રોકાણ શું છે. હવે આપણે પહેલાનું જે ઉદાહરણ લઈએ કે જ્યારે બાળકને મોટું રમકડું જોતું હતું, એમને ₹100 હતા, એમણે કમાણી કરી, એમણે બચત કર્યું, એમણે ખર્ચો બી કર્યો અને સમાજને બી આપ્યું. પણ પૈસા કેવી રીતના વધશે? કેમ કે મારે જે ₹500 કે ₹1000 રમકડું જોતું હતું કે જે બી પ્રોડક્ટ જોતી હતી, એને અચીવ કરવા માટે કેવી રીતના પૈસા વધી શકે? તો આપણે બાળકને ઓર એક રસ્તો શીખવાડી શકીએ કે કમાણીથી તો આપણે પૈસા વધારી જ શકીએ, પણ સાથે જે આપણી પાસે બચત છે, અગર આપણે એને રોકાણ કરીએ, તો એનાથી બી આપણે પૈસા વધારી શકીએ. આ ટાઈમ પર તમારે એક ફેમિલી ફંડ બનાવવાનું છે અને બાળકને એ વિચાર કહેવાનો છે કે તમે આ ફેમિલી ફંડમાં તારી પાસે જે બચત છે એ ફેમિલી ફંડમાં રાખી દે અને હર મહિનાના અંતે હું તને આ ફેમિલી ફંડમાંથી તને એક બોનસ આપીશ, તને એક રિવોર્ડ આપીશ. આ ટાઈમ પર બાળક કદાચ ઇન્ટરેસ્ટ કે રિટર્ન એ બધી વસ્તુ નહીં સમજી શકે, એટલે તમારે સિમ્પલ વસ્તુ યુઝ કરવાની છે કે આમાં તને રિવોર્ડ આપીશ કે તને બોનસ આપીશ. અગર હર મહિને તું ₹200 રાખે છે તો તને એની પર 10% કે ₹20 આપીશ, હું તને ₹50 આપીશ. તો એ રીતે બાળક સમજશે કે રોકાણ શું કહેવાય. અગર હું ક્યાંય પૈસા રાખું છું બેંકમાં કે કોઈ ફેમિલી ફંડમાં, તો ત્યાં આગળ મારા પૈસા વધી શકે છે અને આ ઓર એક તરીકો છે જ્યાં મારા બચતને હું વધારી શકું છું અને જે આગળ જઈને હું એની પર મારી મનગમતી વસ્તુ લઈ શકું છું. બિલકુલ. તો બાળકોને આપણે નાનપણથી જ શીખવાડીએ કે કેવી રીતના બચત કરી અને પૈસા અને એ લોકો કમાઈ શકે, અને ફેમિલી પિગી બેંકથી આ વસ્તુ બહુ સરળતાથી પોસિબલ થઈ શકશે. હરેન્દ્રભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. તમે ખૂબ જ સરળ શબ્દોમાં આખી ફાઇનાન્શિયલ જર્ની અમને સમજાવી છે, અને આ પાયો મજબૂત હશે તો જ ભવિષ્યમાં બાળકો મ્યુચ્યુઅલ ફંડ, એસઆઈપી અને બેન્કિંગની પ્રોડક્ટ્સને પણ સરળતાથી સમજી શકશે. સો અમારા સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો થેન્ક યુ. દર્શક મિત્રો, પોકેટ મની શોના આજના એપિસોડમાં બસ આટલું જ. પરંતુ તમારા બાળકોને માત્ર પૈસા બચાવતા નહીં, પણ પૈસાનું સાચું સંતુલન જાળવતા પણ શીખવવું એટલું જ જરૂરી છે, અને એના માટે નાનપણથી જ શરૂઆત કરો, જેથી કરીને ભવિષ્યનું એ સારી રીતના ઘડતર કરી શકે. વધુ સમાચારો માટે અમારી સાથે જોડાયેલા રહો. નમસ્કાર.